ત્યાં ભગવત કૃપા ક્યાંથી મળે? પરિણામે દેવો હાર્યા. માણસને માર પડે ને પછી ભાન આવે. ઇન્દ્રને ભાન આવ્યું કે આપણે અપરાધ કર્યો છે. ચિંતા આવી, પ્રભુને વિનવ્યા, જીતાડશો તો આપ જ જીતાડશો, અમારી શક્તિથી નહીં જીતીએ. ત્યારે ફરી શ્રી ઠાકોરજીએ પોતાનું સામર્થ્ય અમૃતમાં મૂક્યું અને દેવો જીત્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે એ તો સમુદ્રમાંથી નીકળેલું અમૃત હતું, પણ એ તો કથામૃત છે. પેલા અમૃત કરતા પણ કંઈક સવિશેષ છે અને એનું પ્રમાણ શ્રી ભાગવતજીના પ્રારંભમાં શ્રી સુખદેવજી આપી દીધું. મહાત્મ્યની કથામાં દેવર્ષિ ઇન્દ્ર દેવોની સાથે અમૃતનો કુંભ લઈને આવ્યા છે. મહારાજ પરીક્ષિતને મૃત્યુનો ભય છે. આ સ્વર્ગામૃત એમને પાવ એ અમર થઈ જશે અને મારા સ્વર્ગમાં બધું છે પણ કથામૃત નથી. અમે કથામૃતના દર્શ્યા છીએ, માટે આપ અમને સ્વર્ગમાં પધારીને શ્રી ભાગવતના કથામૃતનું પાન કરાવો. શ્રી સુખદેવજીએ પરીક્ષિતની સામે દૃષ્ટિ કરી, બોલો રાજન, કયું અમૃત જોઈએ, કથામૃત કે સ્વર્ગામૃત? પરીક્ષિતજીએ કથામૃત પસંદ કર્યું, સ્વર્ગામૃત. આમાંથી સમજવા જેવું શું? ભોજન અને ભોજન પછીની આળસ એ સ્વર્ગામૃત છે અને શ્રી સર્વોત્તમજીનું રસપાન એ કથામૃત છે. પસંદ સૌએ પોતાએ કરવાનું છે કે કયું અમૃત પીવું છે. હજી એવું વિનંતી કરું કે જે આજુબાજુ બેઠા છે અને સત્સંગમાં જેમને કોઈ કારણસર રસ નથી, એ સૌને કૃપા કરીને અવાજ ના કરે. આપણે અહીંયા રાતની ભગવદ વાર્તા એટલા માટે રાખી છે કે આપણને અનુકૂળતા છે, પણ જો ભગવદ વાર્તામાં વિક્ષેપ થાય તો આવતીકાલથી આપણે રાતની ભગવદ વાર્તા બંધ કરી દઈશું. એટલે કૃપયા સૌને વિનંતી કરું, આજુબાજુ છે એમને અહીં મંડપમાં બેઠા છે એ ઉત્સુક છે. આપણા કોઈ કાર્યકર્તાને વિનંતી કરું કે જરાક આંટો મારીને સૌને હાથ જોડીને કહો કે આપ મૌન રહો. ચોથા શ્લોકનો પ્રારંભ થાય છે. તદુક્તમપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્યખિલાદરુત તદુક્તમ અપિ દુર્બોધમ. તદ ઉત્તમ એ વાણી કહેવાય. શ્રી મહાપ્રભુજીએ ભગવદ વાણી પ્રગટ કરી ગઈ. અપિ દુર્બોધમ, છતાંય દુર્બોધ. બોધ થવો એટલે બુદ્ધિમાં ઉતર. આપણે સાંભળીએ છીએ
પણ બુદ્ધિમાં ઉતારતા નથી. એટલે જ એક ચિંતકે કહ્યું છે કે ભગવાન બહુ દયાળુ છે, બે કાન આપ્યા છે. બુદ્ધિ ન વાપરવી હોય, સલામત રાખવી હોય તો બીજા કાન હજી કાઢી નાખવા. ભગવદ વાણીનો બહુ દુર્બોધ, ન સમજાય. આગળ જોઈ ગયા સાંજે કે ગમે તેવો વિદ્વાન પણ પોતાની બુદ્ધિથી શાસ્ત્રોને સમજી શકતા નથી. ભગવત કૃપા થાય તો જ સમજાય. આજે પણ એવા વૈષ્ણવો છે જે વિદ્વાન છે છતાં શ્રી સુબોધિનીજી સમજી શકતા નથી. અને બીજી બાજુ એવા કેટલાક વૈષ્ણવ માતાઓ છે 70 વર્ષની ઉંમરના, માંડ ગુજરાતી 2 ચોપડી એમના જમાનામાં ભણેલા, એ બહુ જ શુદ્ધ રીતે શ્રી સુબોધિનીજી વાંચી શકે છે અને કોઈ અનુવાદ રાખ્યા વિના મૂળ સુબોધિનીજી નું પાન કરી શકે છે અને કરાવી શકે છે. આપણા માટે જે દુર્બોધ છે એ ભગવત કૃપા જેમના ઉપર થઈ છે એમને સુબોધ થઈ જાય છે. જલ્દી બુદ્ધિમાં ઉતરી જવું એ પણ ભગવત કૃપાનું કારણ છે. એમ ના માનતા કે અમારું મગજ બહુ સારું છે એટલે કહેલું બધું યાદ રહી જાય છે, મગજમાં ઉતરી જાય છે. ના, ભગવત કૃપા એનું કારણ છે. ભગવત વાણી એટલી દુર્બોધ છે કે એને લઈને વેદ એક, પણ વેદના અર્થઘટન 6 પ્રકારે થયા. ષડ દર્શન આપણા ત્યાં આવ્યા. સાંખ્ય, યોગ, મીમાંસા, ન્યાય, વૈશેષિક, વેદાંત. એક જ વેદની એક જ ઋચાનું 6 પ્રકારે અલગ અલગ અર્થઘટન થયું. કારણ કે વાણી બહુ દુર્બોધ છે. વેદાંતમાં પણ વેદ વ્યાસજીએ બ્રહ્મસૂત્રનો ગ્રંથ આપ્યો તો એ પણ એટલો દુર્બોધ કે બ્રહ્મસૂત્ર ઉપર આદિ શંકરાચાર્યજીની પૂર્વેથી લઈને જેટલા ભાષ્યો રચાયા આજ સુધી એ બધામાં કઈ જુદી જુદી વાતો કહેવાય. એકલા શ્રી મહાપ્રભુજીએ વેદ અને બ્રહ્મસૂત્રોને પ્રામાણિકતાથી પૂરેપૂરા અર્થમાં રજૂ કર્યા. વેદ દુર્લભ, વેદાંત દુર્લભ, શ્રી મહાપ્રભુજીની વાણીનું પણ બહુ દુર્બોધ. આ સાંજે જ વિચાર કરતા હતા એ વાણી જો સુબોધ હોત તો પરાનુવર્તી આચાર્ય ચરણોને આટલી ટીકાઓ લખવી પડી હોત. સિદ્ધાંત રહસ્ય ઉપર કેટલી ટીકાઓ છે જોઈ લેજો. એક ભક્તિવર્ધિની ગ્રંથ ઉપર કેટલી ટીકાઓ છે જોઈ લેજો. આટલી બધી ટીકાઓ લખાયા છતાંય હજી આપણા માટે તો એ વાણી દુર્બોધ જ છે. એટલે તો ગઈકાલે અમારા જીતુભાઈ કાલે સવારે સૂચન કરતા હતા કે ભાઈ ચંપારણ્યની પરિક્રમા એક દાડો કરીએ તો ન ચાલે. શ્રી વલ્લભના વિચારની પરિક્રમા સવારમાં કરાવો, ષોડશ ગ્રંથમાંથી કંઈક પાન કરાવો. મેં એમને કહેલું કે સવારનો સમય તો છે એ સેવાનો સમય. સેવા છોડીને સત્સંગ કરવા ન બેઠાય.
અને એટલે સુધી કે અહીં બેઠેલા વૈષ્ણવો પણ હિંમત હોય તો જરાક વ્યક્તિગત મારી પાસે આવીને 16 ગ્રંથના 16 ગ્રંથોના ક્રમશર નામ બોલી દે. યાદ છે? બહુ ઓછા નહીં યાદ હશે. જયારે નામ જ યાદ નથી ત્યારે ગ્રંથ તો ક્યાંથી સમજાયા હશે? એનું કારણ એ વાણી દુર્બોધ છે. કેમ દુર્બોધ છે? વાકપતિની વાણી છે. સૂત્રાત્મક છે. અત્યંત ઓછા શબ્દોમાં શ્રી મહાપ્રભુજીએ ઘણું બધું કહી દીધું છે. એ વાણી વિદ્વત્તાના બળે ન સમજાય તો કેવી રીતે સમજાય? શ્રી વિષાયણજી મહારાજને પૂછીએ કે મહારાજ દુર્બોધ વાણી સમજાવવાની કોઈ ચાવી તો અમને આપી દો. તિજોરી આપી દીધી પણ ચાવી બાપે નથી સોંપી દીકરાને. દીકરાને કહ્યું લે તારી બેડરૂમમાં તિજોરી મૂકી, તારી 21 પેઢીને ચાલે એટલું એમાં ભર્યું છે, જોયા કર રોજ એનું મોં તિજોરી. દીકરો બરબા કે છે ચાવી ના આપો તો તિજોરીને શું કરવાની? છાતીએ બાંધવાની. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ રૂપી સંપત્તિની તિજોરી આપી દીધી. ચાવી માટે એમને વિનંતી કરવી પડશે ને કે કૃપા કરીને ચાવી આપો તો તિજોરી ખોલીએ. તો શ્રી મહાપ્રભુજી પાસેથી એ ચાવી મેળવવાનો રસ્તો ગયો. કેવી રીતે રાજી કરવા શ્રી મહાપ્રભુજી? પેલા દીકરાએ બાપને રાજી કરવો પડે. દીકરાએ બાપને રાજી કરવો પડે. બાપ રાજી થાય તો ચાવી હોય, નહીતર ન હોય. એટલા માટે આ ઘરડાઓને બધાને આપણે યાદ રાખવા જેવું છે કે તિજોરી બતાવજો છોકરાને, ચાવી કેળે ખોસી રાખજો. એટલે એક વાર્તામાં છે ને કે લોખંડની પેઢીમાં પથરા ભરીને એ દાદા રોજ પકડાવતા હતા. એના આવાસથી પેલી પુત્ર વધુઓએ સસરાજીની સેવા કરી. તો આપણે શ્રી મહાપ્રભુજીની સેવા કરીએ તો શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય અને એમની તિજોરીની ચાવી આપણને આપે. શ્રી મહાપ્રભુજીની સેવા કેવી રીતે થાય? બે પ્રકારે થાય. એક તો બેઠકજીમાં અપ્રસમાં સન્મુખ થઈને યથાશક્તિ જે બને તે કરીએ. ખાલી જારી ભરી દીધી એટલે સેવા થઈ ગઈ એવું નહીં. ખાલી ભોગ નો કટોરો કરી દીધો એટલે સેવા થઈ ગઈ એવું નહીં. શાકઘરમાં બેસો, ફૂલઘરમાં બેસો અને કઈ ના થાય તો બુહારીની સેવા કરો. સર્વ સેવા ઉત્તમ છે પણ બુહારીની સેવા ચિંતા લાવે છે. કારણ કે બુહારી કરતા શ્રી મહાપ્રભુજી અને એમના લાડીલા ભગવતીઓની ત્યાં જે ચરણ રસ છે એ આપણા શરીરને લાગે છે, તન મનને શુદ્ધ કરનારી છે. અને એ તો બેઠક એટલા વિશાળ છે કે આટલા બધા વૈષ્ણવ થોડી થોડી બુહારીની સેવા કરે તો એ દરેકને મળશે. શ્રી મહાપ્રભુજીની સેવા આમ થાય. બીજો પ્રકાર, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન કરો. ભલે અર્થ ન સમજાય, નિયમ કરો કે રોજ 16 ગ્રંથનો અમે પૂરો પાઠ કરીશું.
1 કલાક લાગશે. પુસ્તક લઈને બેસો, મોડે ન પડે. અહીંયા અમારા ડોક્ટર ગીતાબેન છે, એમને પૂછજો કે તમે પ્રિસ્ક્રિપ્શન લખી આપો, એ કઈ દવા છે, કયા રોગ માટે છે, એ દર્દીએ જાણવાની જરૂર ખરી? ચાલે ન જાણે. દર્દીને જરૂર એટલી કે દવા ખાવી પડે. પણ પેલા વૈદરાજની પડીકીઓ આવતી ને, ત્યારે મારા જેવા દર્દી શું કરતા? દવા ફેંકી દે ને પડીકી ગળે ઉતારી દે કાગળ. વૈદરાજે કહ્યું પડીકી ખાવી, દવા ખાવી એવું ક્યાં કહ્યું? આપણે પણ 16 ગ્રંથનો પાઠ કરીશું ને, ભલે એનો અર્થ ન સમજાય તો એની અસર થશે, કારણ કે પેટમાં દવા જશે. આપણા માટે ભવરોગની દવા છે. એ શ્રી મહાપ્રભુજીની સેવા છે. ત્રીજો પ્રકાર અહીંયા બતાવ્યો કે ચાવી શ્રી મહાપ્રભુજી કૃપા કરીને ક્યારે આપે? તમે શ્રી મહાપ્રભુજીની પ્રશંસા કરો, એમના યશોગાન ગાઓ. દીકરો બાપના પગ દબાવે રોજ રાતે, તો બાપ એક દિવસ ચાવી આપે. તન નામાષ્ટોત્તર શતમ, તન તેમના અષ્ટોત્તર શતમ, 108 નામ. એટલા માટે હું કહું, શ્રી ગુસાઈજી પ્રતિજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીની વાણી આપણને સુબોધ થાય, એ માટે હું તમને શ્રી 108 નામની ચાવીનો ઝુમકો આપી દઉં. તમે એનો પાઠ કરજો, જરૂર શ્રી મહાપ્રભુજીની કૃપાથી વદર ભણે વદર શીખે તમને વાણીમાં પ્રવેશ થશે. આ મારો સ્વાનુભવ છે. જ્યારે જ્યારે આજે પણ શ્રી મહાપ્રભુજીની વાણીનું કોઈ સૂત્ર હૃદયમાં ન આવે, ન સમજાય, ત્યારે પુસ્તક આમ પધરાવીને શ્રી સર્વોત્તમજીનો પાઠ શરૂ કરી દેવાનો. નિયમ નહીં આટલા કરવાના. જ્યાં સુધી પેલા સૂત્રનો પ્રકાશ ન થાય ત્યાં સુધી પાઠ ચાલુ રાખવાનો. તરત પ્રકાશ થઈ જાય. તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામિ. શ્રી ગુસાઈજી પ્રતિજ્ઞા કરે છે કે હું કહીશ. વક્ષ્ય, વક્ષ્યામિ એટલે કહેવું. પ્રવક્ષ્યામિ કે છે તો પ્રકર્ષેણ વક્ષ્યામિ. હું બધાને ઉત્તમ રીતે કહીશ. ઉત્તમ રીત શું? કહેવામાં પાછી કઈ જુદી રીતો હોય તો હા, વાણી બે પ્રકારની. આમ તો શાસ્ત્રોએ તો વાણીના 4 પ્રકાર બતાવ્યા છે, પણ બે પ્રકાર આપણે સૌ સમજીએ એવા છે. એક વૈખરી વાણી, જે લૌકિકમાં વાપરીએ છીએ, અને બીજી અલૌકિક વાણી, જે શ્રી ઠાકોરજી માટે, એમની લીલા માટે, એમના સિદ્ધાંતો માટે વપરાય છે. આ ન આવડવાને કારણે આપણે ઘોટાળા ઘણા કરીએ છીએ. એક વૈષ્ણવને કહેતા સાંભળેલા, કોઈ મહારાષ્ટ્રને પધરાવા આવેલા ત્યારે, તમે આવજો, હું પધારું. આપ પધારજો, હું જઉં છું એમ કહેવાનું હતું કે તમે આવજો, હું પધારું. ઘણા વૈષ્ણવના પત્રો આવે ત્યારે બહુ હસવું આવે છે. ભોળા વૈષ્ણવો છે ને, અર્થ ન સમજે ને ક્યાંથી સાંભળી લીધું. બે શબ્દો છે, એક ભવદીય અને બીજો ભગવદીય. ભવદીય એટલે તમારો, પોતાનો, અને ભગવદીય એટલે ભગવાનના જેવું, ભગવત સદૃશ, જેનામાં ભગવાનના જેવું સામર્થ્ય આવી ગયું છે, પ્રભુએ આપ્યું છે એવું.
પત્ર કે ભવદીય તમારો, પણ એ ભોળા વૈષ્ણવ લખી નાખે ભગવદીય ફલાણા ફલાણા જય શ્રી. ત્યારે તમારી જાતને તમે ક્યાં ભગવદીય કહો છો? આપણે આપણી જાતને ભગવદીય કહીશું કે હું ભગવદીય છું? નહીં કહીએ. ચિંતા હોય બીજા આપણને ભગવદીય કહે તો એ સંકોચ થવો જોઈએ. ત્યારે મારામાં ક્યાં એ લક્ષણ છે કે તમે મને ભગવદીય કહીને છાપરે ચડાવો છો? કોઈને ભગવદીય કહેતા બહુ વિચાર કરજો. એ પાત્રતા તો બહુ દૂરની છે. હજી તો આપણે દાસ બનવાની લાયકાત નથી કેળવી. દાસ, સેવક, ભગવદીય અને તાદ્રોષી, આ 4 કક્ષા છે વૈષ્ણવતાની. બ્રહ્મ સંબંધ કર્યું એ દાસ. એટલું બ્રહ્મ સંબંધ કરે નહીં. બ્રહ્મ સંબંધ કરીને ગુરુની આજ્ઞા પ્રમાણે સમર્પિત જીવન જીવે, અસમર્પિત છોડે દાસ. આપણે તો દાસે નથી. પછી એ સેવા કરતા કરતા ઠાકોરજીનું સુખ વિચારીને સેવા કરે એ સેવક. સુખ વિચારીને સેવા થાય ત્યારે સેવક. તમે કહો કે સેવા કરીએ તો સુખ વિચારીને કરીએ, એમાં બહુ ફરક. એક દાખલો લઈને આ ફરક જોઈએ. જે વૈષ્ણવ ઘેર જારીજી ભરતા હશે ને બેઠકજીમાં ભરતા હશે એને ખબર છે. અહીં તો જારીજી ભરવા ડોયો છે લાંબા હેન્ડલનો, પણ જ્યાં એકલા લોટીજી હોય અને એનાથી જળ ભરીને જારીજીમાં પધરાવવાનું હોય, ત્યારે હાથમાં લોટીજી લીધા, બોળ્યા, અડધો પંજો ભીનો થઈ ગયો અને આપણે જારીજીમાં નમામિ યમનામહં સકલદેવી હેતુ બોલતા બોલતા પધરાવી દીધું. એ દાસ સેવાની ક્રિયા કરે. પણ પેલો જે સેવક છે ને, પ્રભુનું સુખ વિચારે છે, એ જયારે એ લોટી લઈને ગાગરમાં બોળશે ત્યારે એવી રીતે બોળશે કે એના નખ જળને ન અડે. ગાગરમાંના જળને અને લોટીના જળ. કેમ? નખમાં ક્યાંક અશુદ્ધિ રહી હોય. ઠાકોરજીને આરોગવાના જળમાં એ અશુદ્ધિ આવે તો ઠાકોરજીને પરિશ્રમ થાય. આટલો ભાન રાખીને જારીજી ભરવાનું કાર્ય જે કરે એ સેવા. જારીજી તો બધા ભરે દાસ, પણ ભગવત સુખ વિચારીને જારીજી ભરે સેવા. આવી સેવા કરતા કરતા ઠાકોરજી રીઝી જાય અને એક દિવસ સાક્ષાત પ્રગટ થઈને વાત કરવા લાગે ત્યારે ભગવદીય. તમારી સાથે સાક્ષાત પ્રગટ થઈને વાત કરી હોય તો તમે ભગવત, અમે તમને દંડવત જરૂર કરીએ. અને પછી તાદૃશી માનસી સિદ્ધ થાય, વ્યસન અવસ્થા સિદ્ધ થાય ત્યારે તાદૃશી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે વાણીને સમજવી અઘરી છે. આપણે તો વૈખરી વાણી જ જાણીએ છીએ, અલૌકિક વાણીની તો આપણને ટેવ નથી. અને આ તો શ્રી મહાપ્રભુજીની અલૌકિક વાણી છે. જો એ સમજવાની ચાલી છે આ શ્રી સર્વોત્તમ એના 108 ના પ્રવક્ષ્યામિ. આ નામો શ્રી કૃષ્ણજી કે છે હું ખાલી કહેતો નથી, પ્રવક્ષ્યામિ, હું મારા અનુભવમાં આવ્યા છે માટે કહું. એ નામ નથી, એ નામમાં શ્રી મહાપ્રભુજી સાક્ષાત વિરાજે છે, એમના સ્વરૂપ છે. લીલા ભેદથી શ્રી મહાપ્રભુજીના 108 સ્વરૂપ પ્રગટ કરું છું. અને માટે હૃદયમાં જે સ્વરૂપો અનુભવાયા, આનંદ, પરમાનંદ, એ બધા સ્વરૂપો હું તમારી આગળ નામ રૂપે પ્રગટ કરું છું. પ્રવક્ષ્યા
ભગવદીય જેને લીલાનો અનુભવ છે એ લખે એમાં કેટલો મોટો છે. માટે આપણા ત્યાં પરંપરા એવી રહી કે જે ભગવતીઓને સાક્ષાત ભગવત લીલાનો અનુભવ થયો અને કીર્તન રચાયા એમના જ કીર્તન શ્રી ઠાકોરજીની સન્મુખ ગવાય. દયારામભાઈના પણ નથી ગવાય, તો આપણા બનાવેલા તો ન જ ગવાય. શ્રી ઠાકોરજીની સન્મુખ તો ન જ ગવાય. એ તો અષ્ટછાપ આદિ ભગવતીઓની 84-252 ભગવતીઓની જે વાણી છે એ જ ગવાય. એક સાદી સીધી વાત લો, યમુનાજીની આરતી કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા ખંભાતના શ્રી કૃષ્ણજીના સેવક માધવદાસજીની એ રચના છે. અહીંયા માધવદાસજીએ પોતાનો અનુભવ પૂરો કર્યો, પણ આપણને સંતોષ ન થયો કે ના, કેમ તમે એકલા જ જાણો, અમે ન જાણ્યું. એટલે કોઈ લૌકિક બુદ્ધિવાળે પાછળ બીજી કડીઓ છોડી દીધી. વિશ્રામ ઘાટે થાય, ઠકરાણી ઘાટે થાય, અને આપણે એ પંક્તિઓ કડીઓ જોર જોરથી તાલીઓ પાડી પાડી આજે કહીએ ન ગવાય. કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા. બસ ત્યાં આરતી પૂરી થઈ ગઈ. પછી પાછું પહેલું કડી આવી જાય, જય જય શ્રી યમુનામાં જોતા જન્મ સુધાર્યો. બસ જે અનુભવ વિનાની વાણી છે, લૌકિક વાણી છે, એ ગાવાથી કોઈ પરિણામ નહીં આવે, કોઈ ફળ નહીં હોય. માટે બ્રજ ભાષા નથી આવડતી, દયારામભાઈના પદો ગાઓ, ઠાકોરજીની સન્મુખ નહીં, એમને બેઠા હોવ ત્યારે. કેટલા સુંદર સુંદર પદો રચ્યા છે દયારામભાઈ, પણ એમાં રસ નથી પડતો. પણ આજના જે જોડકડા છે ને એમાં રસ પડે છે. મારા ઘટમાં શ્રી નાથજી ને મારા શેમાં શ્રી નાથજી અને પાછા હોસ્ટી લઈ આવે છે ઘણા વર્ષો માટે. બહુ સરસ કેસેટ છે, સાંભળવા જેવી છે. મેં સાંભળો તમે દયારામભાઈ નું પદ હોય તો મને સંભળાવો. આ અનુભવની વાત છે એમની. હું શું જાણવું એ વાતે ભુજમાં સુરે કીધું. અનુભવ છે એમનો કે મારી પાછળ પાછળ શું કરવા એ મારો છેડો પકડીને ફરે છે. શું જોયું મારામાં? મારા તો કઈ નથી, હું તો એક સાદો સીધો માણસ. એટલે પ્રવક્ષ્યામી કહ્યું. આપણે બોલીએ ને વક્ષ્યામી. શ્રી મહાપ્રભુજી, શ્રી કૃષ્ણજી, વલ્લભપુરના બાળકો આવા અષ્ટછાપ ભગવદીઓના મુખમાંથી જે વાણી નીકળે ને એ પ્રવક્ષ્યા, પ્રકર્ષેણ વક્ષ્યામી હું કહું છું. આ વાણીનું એક ફળ બતાવ્યું. સુબોધમ યથા સ્યાત તથા. શ્રી મહાપ્રભુજીની વાણી જે રીતે સુબોધ થાય એ માટેની આ ચાવી આપી. અને બીજું ફળ બતાવે છે આ નામમાં શું તાકાત છે. અખિલા ઘરુત, અખિલ અઘરુત. અખિલ એટલે બધા, અઘ એટલે પાપ દોષ, રુત દૂર કરનાર. જાણતા જાણતા કે દોષ થયા હોય, અપરાધ થયા હોય ત્યારે શ્રી સર્વોત્તમજીનો પાઠ કરવો. શ્રી મહાપ્રભુજી એ બધા અપરાધો ક્ષમા કરાવશે. સેવામાં કોઈક વાર ચૂક થઈ જાય, અપરાધ થઈ જાય, ખબર પડે કે આ અપરાધ થયો છે, તો એ દિવસે સર્વોત્તમજીના થોડા અધિક પાઠ કરવા. ખબર ના પણ પડે કે અપરાધ થયો છે, અજાણતામાં થઈ ગયો હોય. અને સેવામાં તો રોજ કંઈક નો કંઈક અપરાધ તો થવાનો જ છે અજાણતા.
માટે શ્રી કૃષ્ણજી પરોક્ષ રીતે કહે છે કે રોજ શ્રી સર્વોત્તમ થોડાક અધિક પાઠ કરી લો, નિયમથી વધારે, તો સેવામાં અજાણતા થયેલા અપરાધને પણ શ્રી મહાપ્રભુજી ક્ષમા કરાવશે. જુઓ, જે અપરાધોને દૂર કરવા માટે ધર્મશાસ્ત્રોમાં અનેક પ્રાયશ્ચિત્તો બતાવ્યા છે, એ અપરાધોને શ્રી મહાપ્રભુજીની ના 108 નામના પાઠથી દૂર કરવાનું સામર્થ્ય છે. અખિલા ગરુડ શ્રી મહાપ્રભુજીની આ કૃપા અનંત્ય છે. શ્રી મહાપ્રભુજીના નામમાં સામર્થ્ય કેમ? તો અગ્નિ સ્વરૂપ છે, અગ્નિનો સ્વભાવ છે, એની નજીક જે જાય તેને બાળી નાખે. પાપ એ કચરો છે, મનનો ઉકળનો છે. શ્રી વલ્લભના અલૌકિક નામાત્મક અગ્નિ સ્વરૂપથી એ મનનો ઉકળનો બળીને સાફ થઈ જાય છે. તમે જુઓ, અહીંયા તમને પોતાને આનો અનુભવ આ 2 દિવસથી થઈ ગયો છે. તમે વિશેષ પાઠ કરો છો તો અહીં તમારું મન લૌકિકમાં ઓછામાં ઓછું છે. સવારથી સતત તમારા પગ શ્રી વલ્લભ તરફ દોડે છે, તમારું મન શ્રી વલ્લભ તરફ દોડે છે, તમારી આંખો અહીંયા ચંપારણ્યમાં શ્રી વલ્લભને શોધે છે અને તમારું મોં શ્રી વલ્લભને રટે છે. અહીંથી તમે નિર્દોષ થઈને જવાના છો, પણ ફરી પાછો ઉકળનો તો ઉભો થઈ જાય, સાફ કરી અને ધોય. એટલે રાયપુર થી બેઠા અને ટ્રેનમાં જે વેચાવા આવ્યું એ મોંમાં મૂકવા માંડ્યું એટલે સમજો કે ફરી પાછો ઉકળનો શરૂ. માટે સર્વોત્તમજીના પાઠ કરવાની જે ટેવ પડી છે ને ચાલુ રાખજો. તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામિ અખિલા કરુત. ટીકાકારોએ બહુ સુંદર વાત કરી. કયા કયા પાપોનો નાશ કરે? લૌકિકમાં 3 પ્રકારના પાપ કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ એક પ્રકારનું પાપ, મનનું પાપ છે. અહંતા અને મમતા એ બીજું પાપ છે, બીજો દોષ છે. અહંતા એટલે અભિમાન, હું કરું છું. મનોરથ કરાવીને કહીએ છીએ ને, મારો મનોરથ છે, આપણો છે. ઘણા સ્થળે ઘણા વૈષ્ણવને જોયા છે, એમના કોઈ સગાવાલા આવ્યા હોય ને ગામમાં તો મંદિરે લઈ જાય. ઠાકોર ત્યાં દર્શન પછી પેલા એમના નામની તકતી ત્યાં લાગી હોય ને, જો વાંચો આપણી તકતી, હા આપણે આપે. શ્રી વલ્લભના ધામમાં, શ્રી ઠાકોરના ધામમાં જયારે વૈષ્ણવો તકતીનો આગ્રહ રાખે છે ત્યારે મને તો મનમાં કંઈક થઈ જાય છે. હું સૌને, આપ સૌને સીધો પ્રશ્ન પૂછું. એક સાવ ગરીબ માણસ છે, વૈષ્ણવ જવા દો ને, સાવ ગરીબ માણસ છે, અહીંના આદિવાસીઓ છે, એવા ઝૂંપડા નાના કરો. તમે જઈને કાલે કહેજો એક હું તને સરસ મકાન બનાવી આપું, પણ મેં આ મકાન બનાવી આપ્યું છે એવી તકતી મારવા દેશો? નહીં મારવા. જાઓ જાઓ, મકાન મારું છે, ન બનાવી આપો તો ન બનાવી આપતા, તકતી છે નહીં તમારે.
તો જે આપણને આપે છે આપણું તો છે જ નહીં, એ છે તો એનું શ્રી વલ્લભનું, એમણે આપણને આપ્યું છે અને આપણે એમાંથી થોડુંક એ બેઠકજીનું કાર્ય કરનાર વૈષ્ણવે બહુ કાલાવાલા કર્યા ત્યારે બહુ ઉપકાર કરતા એમ થોડું આપ્યું ત્યારે પહેલું પૂછે શક્તિ મારશો ને? ક્યાં મારશો? દેખાય એવી મારશો? પૂરું થઈ જાય. કઈ ચિંતા, કયો દાસ ભાવ. આપણા ગુરુદેવ માટે આપણે કઈક રંચક સેવા કરીએ ત્યારે મનમાં એવો ભાવ થવો જોઈએ કે આજે શ્રી વલ્લભે મારા પર કેટલી કૃપા કરી કે મારી આટલી રંચક સેવા અંગીકાર કરી. સેવા એ બતાવવાનો વિષય નથી. શ્રી હરિરાયજી બહુ સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરે છે, તસ્ય સેવા પ્રકુર્વીત યાવત જીવન સ્વધર્મતઃ ન પદાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. પ્રતિષ્ઠા માટે, પ્રસિદ્ધિ માટે સેવા ન કરશો, બીજાને બતાવવા સેવા ન કરશો, આપણી મોટાઈના, આપણી શ્રીમંતાઈના ઢોર પીટવા માટે સેવા ન કરશો. પણ એ વિના આપણને ચેન નથી પડતી. રાજભોગ કરાવ્યો ઠાકોરજી તો બોર્ડ ઉપર લખાય કે અમે કાયમ માટે આ પૈસા આપ્યા છે, આ તિથિ અમારા પૈસાના વ્યાજમાંથી શ્રી ઠાકોરજી રાજભોગ આરોપ છે, કારણ કે શ્રી ઠાકોરજીના ઘરમાં ખાવાનું ખૂટ્યું છે. અમે ન હોત તો એમનું શું થાય? અરે કોણ કોને ખવડાવે છે? તમે શ્રી ઠાકોરજીને માટે કંઈક અંગીકાર કરાવવા કર્યું તો એને આપીને ભૂલી જાઓ. એક લૌકિક કવિએ કહ્યું છે, આપી ખૂબ વધે નહીં શબ્દ એવા વિશે છે વિરલા. ખૂબ આપ્યા પછી આપ્યું છે એવું ન કે તો વિરલો જ હોય, અને વૈષ્ણવ તો આવો વિરલો હોવો. મારા ઘેર આવીને તમે એમ કહો કે આજનો તમારો ભોજન મારા તરફથી પણ જરા બોર્ડ મૂકી દઉં, હા તો હું મૂકવા દઉં. ભાઈ મારે તમારું મિષ્ટાન નહીં હોય તો ચાલશે, હું ગઈકાલનો પડેલો સૂકો રોટલો ખાઈ લઈશ, પણ કોઈ કે મને ખવડાવ્યું છે, ધર્માદાનું ખાધું છે એવું મારે નથી ખાવું. તો શું શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી કેવું આરોપ છે? તમે માનો છો એ આરોપતા હશો? માટે આ અહંતા એ દોષ છે, ઠાકોરજીથી વિમુખ કરનાર દોષ છે. અને એવી મમતા બીજો દોષ છે. આ શરીરનું એટલું મહત્વ રહ્યું કે એને કારણે સેવા છૂટી ગઈ છે. આપણે મૂળ તો આપણે બધા વાણ્યા જ્ઞાતિએ અને સ્વભાવ શેઠ કહેવાય. કેટલાક તો અટક પણ હોય, પણ કહેવાય તો બધા વાણિયા, બધા શેઠ. હું આવી જવું એમાં. અને શેઠ અને શેઠાણી તો શેઠાણી થી નીચા વળીને કચરો ગણાય. વાસણ ધોવાય, કપડા ધોવાય, ન ધોવાય. જેમ જેમ ઘરમાં શ્રીમંતાઈ વધે એમ રસોડું પણ પછી ન સંભાળાય. બધા માટે નોકર હોય. એક વૈષ્ણવ પરિવાર હું જાણું છું કે એમના ઘરમાં સભ્યો 8 છે અને નોકર 12 છે. પણ એમને આ લૌકિક શ્રીમંતાઈનો મત નથી મળ્યો, એટલે એમના પરિવારના બધા જાતે સેવા પહોંચે છે. બધી ઠાકોરજીનું એટલું સુખ થાય એવી સેવા કરે છે કે ના પૂછો. પણ આપણા ઘરમાંથી સેવા ગઈ એનું આ એક કારણ છે કે આપણે શેઠ શેઠાણી બની ગયા. જાતે કામ કરવાની ટેવ છૂટી ગઈ ને ઠાકોરજીનું કામ તો જાતે જ કરવું પડે છે. ઠાકોરજીના સેવાના રૂમમાં કોણ કચરો પોતું કરે? ઠાકોરજીના પાત્રો કોણ માંગે? ઠાકોરજી માટેની રસોઈ કોણ કરે?
તો એ બધું તો આપણાથી થતું નથી, હાડકા નમતા નથી. એટલે એમાં પણ આપણે કહ્યું જ્યાં હાથથી પવન નાખવાની, પંખો નાખવાની સેવા અઘરી પડી એટલે ઇલેક્ટ્રિક ફેન મુકાઈ દીધો. થોડા વધારે રકમ હતી તો એ એર કુલર મુકાઈ દીધું, એનાથી વધારે હતું તો એસી મુકાઈ દીધું. હવે પંખાની સેવા કોણ કરે છે? પેલું એર કુલર, પેલું પંખો, પેલું એસી આપણી સેવા કરી. કીર્તન માટે ટેપ રેકોર્ડર લઈ આવ્યા, બજારમાંથી કેસેટ લઈ આવ્યા. કીર્તન ની સેવા કોણ કરે? તો એ ટેપ રેકોર્ડર આપણી સેવા કરી. વસ્ત્ર તો રેડીમેડ લઈ આવ્યા, વસ્ત્ર સિદ્ધ કરવાની આપણી સેવા કરી. અને સામગ્રી એ ઇન્સ્ટન્ટ લઈ આવ્યા, મિશ્રી ને સૂકો મેવો આપણી સેવા કરી. કેવી લીલા કરી, કેટલાક ની આંખો ઘેરાથી ઝોકા આવતા હતા એટલે યમુનાષ્ટક બોલાવવા લીલા કરી લાઈટો 1 સેકન્ડ માટે ગઈ અને સજાગ થઈ ગયા ને આપણે. અહંતાનો દોષ જોયો, મમતાનો દોષ જોયો. પછી એક દોષ છે પંચ પરવા અવિદ્યા. 5 પ્રકારની અવિદ્યા. પહેલી દેહાધ્યાસ, આ શરીરને સુપ્રીમ માનવું. જે લોકો શરીરને સારું રાખવા એટલે તંદુરસ્તીથી નહીં, સુંદર રાખવા માટે બ્યુટી પાર્લર વગેરે દ્વારા શરીરની સજાવટમાં અરીસાની સામે જિંદગી અડધી વિતાવી દે છે એ દેહાધ્યાસ. દેહ અગત્યનો આ દેહાધ્યાસે આપણી સેવા છોડાવે. ઇન્દ્રિયાધ્યાસ, અહીંયા ટેવ છૂટી ગઈ છે ને, આ ટેવ કાયમ છોડી દેજો. ટીવી જોવાનું, છાપું વાંચવાનું. જો કે કેટલાક શોખીનો સવારમાં છાપું શોધે છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોને સુપ્રીમ માનવાની, એ નચાવે એમ નાચવાનું. ત્રીજું પ્રાણાધ્યાસ, શરીરમાં 10 પ્રકારના પ્રાણ એટલે વાયુ છે, એને કારણે શરીરમાં હલનચલનમાં ફેર પડે તો શરીર દુખે, સાદા પકડાઈ જાય. એટલે એને વધારે મહત્વ આપવાનું. પ્રભુ વિસરાઈ જાય. શું કરીએ? સેવા તો કરવી છે પણ પલાડી વાળીને બેસાતું નથી. પ્રાણાધ્યાસ. અંતઃકરણાધ્યાસ, હું બહુ બુદ્ધિશાળી, મારા જેવો કોઈ નહીં, સેવાની શું જરૂર છે? અમે તો મનથી રોજ કરી દઈએ છીએ. પછી બુદ્ધિશાળી માણસ બોલા, ઠાકોરજી છૂટી જાય. અને 5મું સ્વરૂપ વિસ્મૃતિ. આપણે આપણું સ્વરૂપ જ ભૂલી ગયા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે. આ 5 દોષોથી પીડાઈએ છીએ. આ લૌકિક દોષ છે, શરીરને વળગેલા છે. સાથે સાથે અલૌકિક દોષ પણ આપણામાં 7 પ્રકારના છે. વૈષ્ણવ થયા પછીના દોષ. પહેલો, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન ન કરે. બીજી બધી આજ્ઞાઓ તો પછી
શ્રી મહાપ્રભુજીએ નવરત્નમાં આજ્ઞા કરી, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ મદદ્ભીરેવ સતતમ શ્રેયમિત્યેવ. સતત તો જવા દો, પણ રોજ અષ્ટાક્ષરની કેટલી માળા થાય છે. એક ચતુર વૈષ્ણવ હતા, આખી જિંદગીમાં એક વાર અષ્ટાક્ષર નહીં બોલેલા. એમના પત્ની બિચારા રોજ કગરે. છેવટે એક દિવસ કંટાળ્યા, અધિક મહિનો આવ્યો એટલે પત્નીને કહી દીધું કે આજથી જા, હવે આખી જિંદગીનું સાટું વાળી દઉં છું, રોજ 108 માળા કરીશ. પત્નીએ ગૌમુખી આપી, માળા આપી, લઈને બેસી ગયા. એક એક મણકું ફરે છે, શ્રી કૃષ્ણ શરણ બોલે છે. 108 મણકા ફરતા તો એમને એમ લાગ્યું કે 108 વર્ષ વીતી ગયા. ઓહો, આટલો બધો વખત લાગ્યો. તરત મનમાં ગણતરી કરી કે હજી તો 107 બીજી આવી માળા કરવાની છે, ક્યારે પૂરી થશે? અને હવે કહ્યું છે એટલે પાડવું તો છે. એને રસ્તો શોધી કાઢ્યો. ડાબા માળા પકડી આમ ફટ આમ જબડાથી ફેરવી જાય, આથી અરાટ ના જાય ને 108 વાર એની બધે કે થઈ ગઈ 108 માળા ફેરવવાની નહીં. તમે ભગવદ આજ્ઞાનું પાલન ન કરવું એ મોટો દોષ વૈષ્ણવ. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન આચરે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરો. પેલા એમ કહેતા હતા કે થોડાક છોકરા મોટા થઈ જાય, બધા જવાબદારીમાંથી છૂટીએ પછી કરીશું. 60 વર્ષે હજી અસમર્પિત છૂટતું નથી. ઘરમાં કોઈ મુશ્કેલી નથી, છતાંય નથી છૂટતું. તો એ પાપ છે, દોષ છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ન ચાલવાનો દોષ. બીજો, શ્રી મહાપ્રભુજીની વાણી ન સમજાય એ પણ દોષ છે. કોઈ સમજાવે અને છતાંય આપણે સમજવા તૈયાર ન હોઈએ તો એ દોષ છે. હવે જોજો, ઘણી વાર કેટલાક વૈષ્ણવો કહેતા હોય છે, બહુ પ્રેમથી કહેતા હોય છે, આપણા માટે કહેતા હોય છે કે વૈષ્ણવ તમે આમ ના કરો, આમ ન થાય. તો એ આપણે તો કરીએ કે તમે કહો એટલે અમારે કઈ ફેરફાર કરી દેવાનું. આખી જિંદગી આમ જ કર્યું છે. મારા પિતાએ સેવા કરવા બેસતા ત્યારે કાસડી કાઢી નાખતા. મારા દાદા એવું કરતા તો હું એવું કરું. અરે પણ તારા પિતા, તારા દાદા તો એટલા ભારે શરીર વાળા હતા અને એ જમાનામાં ટૂંકા ધોતિયા હતા તો નીકળી જતી હતી, કાસડી બિચારા કાઢતા નહોતા. ત્રીજું, શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં શંકા કુશંકાઓ કરે. પાળવી તો નહીં પણ શંકાઓ કરે, કુશંકાઓ કરવી, શોર્ટકટ શોધવા, એ દોષ. ચોથું, શ્રી મહાપ્રભુજીમાં અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓમાં શ્રદ્ધા જ ન હોય. એક વૈષ્ણવ દંપતીને જાણું છું, બેન બહુ ભાવ વાળા, ભાઈને કશું ન કરે. બેન બિચારા એમના પતિ કે એમ બધું કરે. 5 વર્ષ પછી એમને પતિને કહ્યું કે તમે 5 વર્ષ સુધી તમે કહ્યું ત્યાં બધે હિલ સ્ટેશન ઉપર ફરવા આવી, તો હવે આ 6થા વર્ષે હું કહું ત્યાં મને ફરવા લઈ જાઉં, ક્યાં જવું છે? તો કે વ્રજમાં જવું છે. શ્રી ગિરિરાજજીને નિરખવા છે, શ્રી યમુનાજીને નિરખવા છે. પેલા એવું જો લઈ જવું, તારે જે કરવું એ કરવાનું, મને કહેવાનું. પેલા બેન પાછા આવતા બેન મનમાં રડ્યા કરે કે હે પ્રભુ, તમારી સન્મુખ આ જીવ આવ્યો તો એ સુધર્યો નહીં. થોડી તો દયા કરવી. શ્રદ્ધાનો જ અભાવ, શ્રદ્ધા જ નથી. પાંચમું,
શ્રી મહાપ્રભુજીનો, શ્રી ઠાકોરજીનો દ્રઢ અનન્ય આશ્રય ન હોવો, અન્યાશ્રય કરવો એ મહાદોષ. અન્ય દેવ દેવીઓનું અવલંબન લેવું, એમની પાસે આપણા સુખ દુઃખ માટે અપેક્ષા રાખવી, એમને આપણા શ્રી ઠાકોરજીથી વધારે મોટા સમજવા, શ્રી ઠાકોરજીને છોડીને એમની ઉપાસના કરવી, એ મહાદોષ છે પુષ્ટિમાર્ગમાં. અન્યાશ્રયો નૈવ કર્તવ્ય બાધક સ્વમહા. આજ્ઞા કરી કે વૈષ્ણવે કદી અન્યાશ્રય ન કરવો, એ મહાબાધક. અને સાચું બતાવ્યું, બ્રહ્મ સંબંધ લઈને, બ્રહ્મ સંબંધ વખતે કરેલી પ્રતિજ્ઞા, હે કૃષ્ણ હું તમારો છું, હું તમારી છું, હું તમારો દાસ છું, આ બધું તમને સમર્પિત કરું છું, એ પ્રતિજ્ઞા ન પાડવી, એ પ્રતિજ્ઞા પ્રમાણે શ્રી ઠાકોરજીને સેવા ન કરવી, એ પણ મહાદોષ છે. આ 7 મહાદોષો આપણે આચરી રહ્યા છીએ, ત્યારે એમાંથી છૂટવાનો ઉપાય કયો? શ્રી વિસાયજી દ્વારા સમજાવે છે શ્રી સર્વોત્તમજીના પાઠ. કશું નથી બનતું તો શ્રી સર્વોત્તમજીના પાઠ તો રોજ કરો. હવે 5મા શ્લોકમાં આપણે પૂછીશું કે સર્વોત્તમજીમાં એવું શું છે કે એમના પાઠ કરવા કહો છો, એમ કહો છો કે એનાથી બધા દોષ અમારા બળી જાય? એનો જવાબ આપે છે 5મા શ્લોકમાં. ઋષિરગ્નિ કુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસૌ. બોલો. શ્રી કૃષ્ણાસ્યં દેવતા ચ બીજં કારુણિક પ્રભુ. શ્રી કૃષ્ણજી મહારાજ આજ્ઞા કરે છે કે આ સ્તોત્ર જ નથી, આ મંત્રાત્મક સ્તોત્ર છે, મંત્ર છે, મંત્રનું સામર્થ્ય છે. આ તો મંત્ર છે તો આપણે પ્રશ્ન કરીએ કે ઋષિ હોવા જોઈએ, જેમના હૃદયમાં એ મંત્રના દેવના સ્વરૂપ પ્રગટ થયું હોય. આના ઋષિ કોણ? અગ્નિકુમાર અસ્તુ. શ્રી કૃષ્ણજી પોતાના માટે શબ્દ વાપરે છે, અગ્નિકુમાર હતું. અગ્નિકુમાર એ ઋષિ છે. શ્રી વલ્લભ અગ્નિ સ્વરૂપ, એમના કુમાર શ્રી કૃષ્ણજી અગ્નિકુમાર. તું શબ્દથી એમ બતાવ્યું કે મારા હૃદયની અંદર આ જે મંત્રનો મને પ્રકાશ થયો, દર્શન થયો, એ મંત્ર આદિ ભૌતિક કે આધ્યાત્મિક નથી, આદિ દૈવિક મંત્ર છે. નામનાં છંદો જગત્યસૌ. જગતી જગતમાં અસૌ જે નામી જો છે, પ્રસિદ્ધ છે, એવો આનો છંદ છે, અનુષ્ટુપ. દરેક મંત્રનો છંદ હોય અને છંદનું આખું શાસ્ત્ર છે, એ પ્રમાણે તમે જો એ મંત્ર કે સ્તોત્રનો પાઠ કરો તો એ મંત્ર સિદ્ધ થાય. માટે યમુનાષ્ટક પૃથ્વી છંદમાં જ બોલાય, સર્વોત્તમ સ્તોત્ર અનુષ્ટુપ છંદમાં જ બોલાય. ગમે તેમ ગાડી ગગડાવી ના દેવાય. એનો લય છે, એ લયમાં જ બોલવું જોઈએ. અને આપણને લય નથી આવ્યો ને, ગામે ગામ જુદી જુદી રીતે બોલાય છે ને, એનો પડઘો અહીંયા પડે છે. એક ખૂણામાંથી શરૂ થાય છે, બીજા ખૂણે એ શ્લોક પૂરો થતો. સાદે એક શ્લોક બોલી નથી શકતા.
કારણ કે આપણને એનું લય તાલ એ બધાનો કોઈ ખ્યાલ જ નથી. તો ભલે તમે એક પાઠ કરો પણ પૂરા લય તાલ પૂર્વક એનો ઉચ્ચાર કરો. ઋષિરગ્નિ કુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસૌ. ઋષિરગ્નિ કુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસૌ. એમ નહીં. અનુષ્ટુપ છંદ કેમ? કારણ કે વૈદિક છંદ છે, સૌથી પ્રાચીન છંદ છે અને શ્રી ગુસાઈજી શ્રુતિ રૂપા સ્વામીની છે માટે વેદ તુલ્ય બતાવવા માટે અનુષ્ટુપ છંદ છે. અને અનુષ્ટુપ એ વિયોગ વિરહ એની અંદર ખીલી ઉઠે છે. અહીંયા વિરહનું દાન કરવું છે, વિરહનું ભાવન કરવું છે માટે અનુષ્ટુપ છંદ છે. દેવતા કોણ? દેવતા અને દેવ એમાં થોડો ફરક છે. એ મંત્રના જે ઈષ્ટ હોય દેવતા કહેવાય. શ્રી મહાપ્રભુ દેવ નથી, દેવતા છે. શ્રી કૃષ્ણાસ્યમ દેવતા. શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી એના દેવતા છે. શ્રી કૃષ્ણાસ્યમ કહ્યું અહીંયા, એટલું કૃષ્ણાસ્યમ નથી કહ્યું. શ્રી એટલે શ્રી સ્વામીજી, કૃષ્ણ એટલે શ્રી ઠાકોરજી. એ બંનેના મુખારવિંદ સ્વરૂપ હોવાને કારણે એ શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ છે. ભોજ્ય અને ભોગતા બંને સ્વરૂપો છે. શ્રી સ્વામીજી ભોજ્ય છે, શ્રી ઠાકોરજી ભોગતા છે. પણ ક્યારેક વિપરીત લીલા થાય છે ત્યારે શ્રી ઠાકોરજી ભોજ્ય બની જાય છે, શ્રી સ્વામીજી ભોગતા બની જાય છે. અને એક ભગવદીય એનો અનુભવ માન છૂટવાના પદમાં બતાવ્યો છે. આજ રાધિકા આનંદ મેં ડોલે, એ પદમાં. બીજી રીતે વિચાર કરીએ તો શ્રી સ્વામીજી એ વિશ્વયોગનું સ્વરૂપ છે, શ્રી ઠાકોરજી એ સંયોગનું સ્વરૂપ છે. એટલે શ્રી સ્વામીજી અગ્નિ સ્વરૂપા છે, શ્રી ઠાકોરજી અમૃત સ્વરૂપ છે. અગ્નિ અને અમૃત એ ઉભય એક સ્વરૂપમાં બિરાજમાન છે એવા શ્રી મહાપ્રભુ. એ અગ્નિ પણ છે, દજાડે ખરા, અને અમૃત પણ છે, એ શીતળતા પણ આપે. જ શબ્દથી બતાવ્યું. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે આવા દેવતા સ્વરૂપ આ મંત્રના જે ઈષ્ટ છે એવા શ્રી મહાપ્રભુજીનું જ અહીંયા એમ બતાવ્યું કે માત્ર તમે પાઠ ન કરશો, એમનું સેવન અર્ચન પણ કરો. શ્રી વલ્લભને અનન્યતા પૂર્વક સર્વ સમર્પણ કરો. બીજમ કારુણિક પ્રભુ. શ્રી વલ્લભ કોનામાંથી પ્રગટ થયા? શ્રી ઠાકોરજી માટે શ્રી ઠાકોરજી એવા ઠાકોરજી કારુણિક, જેમણે નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા પોતાના જીવોને ફરી નિત્ય લીલામાં લાવવા માટે શ્રી વલ્લભને મોકલ્યા. એવા કારુણિક પ્રભુ માંથી શ્રી વલ્લભ પ્રગટ થયા છે. આ મંત્રનું બીજ એક કરુણા સાગર પ્રભુ છે. પ્રભુ કોને કહેવાય? જે સ્વામી હોય, સર્વ સમર્થ હોય એને પ્રભુ કહેવાય. આ પ્રમાણે આપણને દુઃખ નિવૃત્ત કરનારા, સર્વ આનંદનું દાન કરનારા શ્રી મહાપ્રભુજીના મંત્રાત્મક સ્તોત્રમાં શ્રી ગુસાઈજી ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે. શ્રી યુગલ સ્વરૂપના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી દેવતા છે.
અને શ્રી ઠાકોરજી બીજ છે. આ 5મા શ્લોકમાં શ્રી ઠાકોરજીનો 5મો જ્ઞાન ધર્મ પ્રગટ કર્યો. શ્રી ઠાકોર મહાપ્રભુજીનો આ મંત્રનું સ્વરૂપ પ્રગટ કર્યું. અને હવે 6થા શ્લોકમાં એનું ફળ બતાવે છે, જેની આપણે 2 દિવસની રાહ જોઈએ કે આટલું બધું તમે કહો છો, અમે સાંભળીએ છીએ, પણ મળવાનું શું છે તો કહો. આ પ્રવીણભાઈ પાતળો પીરસી મુકાવીને બેઠા છે, રાધે રાધે બોલાવ્યા કરે છે, પણ શું આવશે આજે તો કહો. પાતળ વિનિયોગો ભક્તિ યોગે પ્રતિબંધ વિનાશને કૃષ્ણાદરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. માણસને શું જોઈએ? 2 વસ્તુ જોઈએ. દરેકને, મને પણ જોઈએ, તમને પણ જોઈએ. કોઈ બાકાત નથી. ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો આ જવાબ આપે કે તને 2 વસ્તુ આપવાની છે, બોલ શું જોઈએ? તો પહેલું આપણે કહીશું કે મારા બધા દુઃખ દર્દ નાબૂદ થઈ જાય. પછી કહીએ શું જોઈએ? તો દુનિયાના બધા સુખ મને મળી જાય. તમે કહેશો દુઃખ નાબૂદ થયા એ સુખ નહીં? તો ના, એ સુખ નહીં. સુખ જુદું. બહુ ભૂખ્યા હોઈએ અને પછી ન ભાવતું ભોજન મળે તો આપણે કહી દઈશું, કારણ કે પેટમાં દુઃખ છે, ભૂખનું. પણ એ ખાધા પછી કોઈ પૂછે મજા આવી તો કહીશું ના, મજા નથી આવી. કિડની પેશન્ટને અથવા બીપીના પેશન્ટને મીઠું બંધ કરાવી દેવાના કીધા બેન. નહીં ખાવાનું 1 દિવસ. દૂધ ને રોટલી ખાવ, શું થઈ જવાનું છે? મરી જવાના છે. એમની ફરજ છે કહેવાનું, આગ્રહપૂર્વક કહેવાનું, અધિકારપૂર્વક કહેવાનું. પણ પેલા પેશન્ટને થતું હોય કે મરી જઈએ તો સારું, વાંધો નથી, પણ આ ભોજન તો લમણે ન નખાય. કેમ ખવાય? ગળે કેમ ઉતરે? પણ છતાં તમે ભૂખ્યો થાય છે પેશન્ટ તો દૂધ ને રોટલી ખાઈ દે, પણ પૂછો કે મજા આવી તો કે ના રે, મજા તો શું આવે? પ્રવીણભાઈ ઉપમા ખવડાવે તો મજા આવે, મોહનથાળ કે ફૂલવડી ખવડાવે તો મજા આવે, દૂધ રોટલી ખવડાવે તો કાલે ન મજા આવે. દુઃખ જાય ઘરું પણ સુખ ન થાય. તો સુખ શેનાથી થાય? મોહનથાળ મળે, બુંદી મળે, પૂરણપોળી ખવડાવે તો સુખ જ સુખ. ભાવતા ભોજન મળે તો સુખ. તો અહીંયા પણ બતાવે છે કે અલૌકિકમાં દુઃખ કયું અને અલૌકિકમાં સુખ કયું. વિનિયોગે ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશન. ભક્તિ યોગે પ્રતિબંધ ઇતિ દુઃખમ. ભક્તિ યોગમાં શ્રી ઠાકોરજીની ભક્તિ કરવામાં પ્રતિબંધ આવે, સેવા છૂટી જાય દુઃખ. સેવા રસિકોને એનાથી વધારે દુઃખ બીજું કોઈ નથી હોય. તો આવા જયારે પ્રતિબંધ આવે, સેવા છૂટી જાય એવું દુઃખ આવે, ત્યારે વૈષ્ણવે શું કરવું? શ્રી વિશાલજી આજ્ઞા કરે છે પ્રતિબંધ વિનાશન વિનિયોગે. આ સર્વોત્તર સ્તોત્રનો પાઠ કરવાથી સેવામાં આવતા બધા પ્રતિબંધો નાશ પામશે. સેવા તમને અખંડ રહેશે. કોઈ તમને સેવામાંથી ચલિત કરી શકશે નહીં. આ એનું પાઠ.
દુઃખ નિવૃત્ત. એટલે જેને સેવા નથી કરવી ને એ આ સર્વોત્તમજીના પાઠ ના કરતા, નહીં તો સેવા કરવી પડશે. અને જેનાથી સેવા નથી બનતી કોઈ કારણસર જરૂર કરજો, વધારે ને વધારે કરજો. શ્રી મહાપ્રભુજી તમને સેવાની અનુકૂળતા બધી કરી આપશે. બીજું, પૃષ્ઠાધરામૃતા સ્વાદ સિદ્ધિ અત્ર ન સંશય. અત્ર અહીંયા આ સ્તોત્રનો પાઠ કરતાની સાથે જ પૃષ્ઠાધરામૃતા સ્વાદ સિદ્ધિ, શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદનું ફળ, સિદ્ધિ એટલે ફળ પ્રાપ્ત થાય છે. ન સંશય, એમાં જરાય સંશય નથી. પૃષ્ઠાધરામૃત એટલે ભગવદ સુધા, અધર સુધા. રાધા અધર સુધા વિના પીવું ને બીજું કઈ ન ભાવે, એ ભગવદ અધર સુધા. આપણે આગળ જોઈ ગયા છીએ, દેવ ભોગ્યા સર્વા ભોગ્યા ભગવદ ભોગ્યા. જેનો જેવો અધિકાર એને એવો સુધાર મળે. બધાને સરખો તો ન જ મળે, જેનો જેવો અધિકાર. શ્રી મહાપ્રભુજી જેના પર જેવી કૃપા કરે, પણ સર્વોત્તમજીનો પાઠ કરતા તે પોતાના અધિકાર પ્રમાણે મળે તો ખરો જ સુધાર, એ નિશ્ચિત. એક પાઠ કરવાથી પણ મળી જાય, અને કદાચ થોડા વધારે 35 દિવસ 35 પાઠ કરો તો 35 દિવસે મળે, પણ મળે કરો. શ્રી કૃષ્ણજી મહારાજને એમ કેવું છે કે આ મંત્રનું જે ફળ છે એ વૈદિક મંત્રોના ફળથી અધિક છે. વૈદિક મંત્રોથી મોક્ષ મળે, અહીંયા સાક્ષાત ભગવત સુધાર. જેમના નામમાં આટલું સામર્થ્ય હોય, એમનામાં સ્વયંમાં કેટલું સામર્થ્ય હોય. ઘણી વાર છે ને, આપણે કોઈકના નામથી આપણું કામ કરાવી લઈએ છીએ. ક્યાંક ઓફિસમાં જઈએ અને કામ ના થતું હોય તો આપણે કોઈક નું એવાનું નામ દઈએ કે ફલાણા પ્રધાન મારા કાકા થાય, તો પેલો કરી આપે, એના નામથી કરી આપે. તો અહીંયા શ્રી મહાપ્રભુજીનું નામ રટવાથી જો આટલું થતું હોય તો શ્રી મહાપ્રભુજીનું સેવન કરવાથી શું ના થાય? માટે આજ્ઞા કરી કે આ નામોનું, આ સ્તોત્રનો રોજ પાઠ કરવો. છેલ્લા શ્લોકમાં બતાવશે ની રીત કે પાઠ કેવી રીતે થાય, એનો જપ કેવી રીતે થાય. પણ છઠ્ઠા શ્લોકમાં બે ફળ બતાવ્યા. સેવામાં પ્રતિબંધ રૂપી આવતું દુઃખ દૂર કરે છે, અને સેવાના ફલરૂપ સ્વરૂપાનંદનું ભગવદ અધરામૃત રસનું દાન કરે છે. કોણ કરે છે? કયા 108 નામથી થાય છે? 7મા શ્લોકથી આનંદ પરમાનંદ થી શરૂ કરીને 108 નામનું શ્રી કૃષ્ણજી મહારાજ આવતીકાલથી નિરૂપણ કરશે. આવતીકાલે આનંદ એ નામથી એમના હૃદયમાં શ્રી મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ જે થયો, એ પ્રાદુર્ભાવ મહોત્સવ પ્રગટ કરશે. એટલે આવતીકાલે સાંજે ભગવદ વાર્તા પરિપૂર્ણ થશે આ નામોની, ત્યારે આપણે પણ કથામાં શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ, નંદ મહોત્સવ મનાવીશું. પ્રભુ આજે અહીં આપણે ભગવદ વાર્તાનો વિરામ કરીએ પહેલા એક બે બાબતો તરફ તમારું ધ્યાન ફરીથી દોરીશ. જરાક સજાગ થઈને સાંભળજો. હવે આપણે ઉઠીને આમે જવાનું છે એટલે જાગતા થઈ ગઈ. આપણે જ્યાં બેઠા છીએ
જેમણે આપણને છત આપી છે, બેસણું આપ્યું છે, એમની સેવાને તો જાણીએ એ કોણે કર્યું છે આ બધું. અને જયારે કઈ જ નહોતું, તમે આજથી 30 વર્ષ પહેલા આવ્યા હોત તો ચારે બાજુ વન જ વન હતું, કઈ હતું નહીં. અહીંયા ચાંદી કેટલી નહોતી. ત્યારે આ ભવનનું નિર્માણ કોણે કર્યું? આ કરતમ આશ્રમ. તો કરતમજી કોણ છે? આ શ્રી વલ્લભ સેવા નિધિ ટ્રસ્ટ શું છે? એમના નામથી તો આપણે સૌ સુપરિચિત છીએ. આપણા સંપ્રદાયના પરમ મૂર્ધન્ય વિદ્વાન શ્રી ભાગવત વિદ્યાપીઠના પ્રાણ એવા શ્રી કૃષ્ણશંકરભાઈ શાસ્ત્રીજીને ભાવના થઈ, મારા વલ્લભના લાડીના વૈષ્ણવ ચંપારણ્યમાં આવે તો સૂર્યની છત નીચે ને ન ચાલે. એમણે વૈષ્ણવોને શ્રી વલ્લભના નિધિ કહ્યા કે આ તો મારા શ્રી વલ્લભના નિધિ છે. એવા વૈષ્ણવ માટે મારે કંઈક કરવું. આ યુગના સાચા ઋષિ એવા શ્રી કૃષ્ણશંકરભાઈએ ઢેર નાખી અને એમના મનોરથ સ્વરૂપે શ્રી વલ્લભે આ ભવનનું નિર્માણ કરાવ્યું, આ ટ્રસ્ટનું નિર્માણ કર્યું, શ્રી વલ્લભ સેવા નિધિ ટ્રસ્ટ. અને કરતમ આશ્રમ જે નામ વાંચીએ છે, કરતમજી એટલે કૃષ્ણશંકરભાઈના સુપુત્ર, જે યુવાન વયે પ્રભુ એમને બોલાવી. તમે જોયું હશે આ 2-3 દિવસમાં તમે અહીંયા 2 વ્યક્તિઓને કદાચ ઓળખી પણ હશે. મૂંગા મોડે સેવા કરનારા અહીંયા 2 મુખ્ય સેવકો છે. એક તો છે આ વલ્લભ સેવા નિધિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અમારા શ્રી કાંતિભાઈ બાબરિયા. કાંતિભાઈને વિનંતી કરું છે સહેજ વાત વૈષ્ણવો જુએ અમારા આ કાંતિભાઈની સેવાથી અને એમના પ્રેમથી આપણે અહીંયા આનંદ મંગલ કરીએ છીએ. વ્યવસાય રાયપુરના મોટા વેપારી છે. હા, અને વેપાર ધંધો છોડીને આપણી સેવા કરવા માટે અહીંયા રોકાયા. તમે એમને બોલતા નહીં સાંભળો, પગ પછાડીને ચાલતા નહીં જુઓ, હાથ જોડીને સેવા કરતા જ જોશો. અને બીજા એમના જમણા હાથ જેવા છે અમારા શ્રી પ્રવીણભાઈ, આજે હમણાં જ બેસે હાઈસ્કૂલના છાણી હાઈસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ છે. અભ્યાસમાં મારા સમકક્ષ છે, MA અને નોકરી પૂરી થઈ રિટાયર્ડ થયા તો સેવા કરવી છે. અને સેવામાં નાનમ નથી હતી, તો વૈષ્ણવોની સેવા કરવા માટે અમે આ ક્ષેત્ર પસંદ કરી લીધું કે આ ધર્મશાળાની વ્યવસ્થાનો જવાબદારી મેનેજર પદ હું સંભાળ્યું. બહુ જોયેલું પદ છે. હા, અહીંયા સન્માનના ફુલહાર ઓછા મળે આ પદમાં, પણ મોઢું મટકોડ વાળા ખાસડા વધારે મળે. આપણને સહેજ આપણું તકલીફ પડી એટલે જઈને આપણે ઘણા જેવા માનવા. અને છતાં એ તમે જુઓ કે અમને તમે ઊંચા અવાજે બોલતા નહીં સાંભળો. ભલે સાંભળશો એમને નહીં સાંભળો. સતત સેવારત સવારથી રાત સુધી. આપણે જાગીએ પહેલા ઉઠે, આપણે સુઈ જઈએ પછી સુઈ જાય. એમનો સ્ટાફ જુઓ કેટલો વિવેકી, વિનય. નહીં તો આટલો મોટો સ્ટાફ હોય અને જરા કે લડાઈ ઝઘડો ન હોય બને. એવી આ સંસ્કાર ભૂમિ છે અને એ સંસ્કાર ભૂમિના 2 મોવડીઓ છે.
શ્રી કૃષ્ણશંકરભાઈ, કાંતિભાઈ અને પ્રવીણભાઈના ખૂબ ખૂબ ઋણી છે. તમને એ પણ કહું કે જયારે આ આયોજન નક્કી થયું ત્યારે મેં ભાગવત વિદ્યાપીઠમાં ફોન કર્યો. શાસ્ત્રીજી તો અહીં રાજનંદગાંવમાં સપ્તાહમાં હતા, પણ ત્યાં અમારા દિનેશભાઈ હતા, શાસ્ત્રીજીના જમાઈ, જે સંભાળે છે. એમણે મને કહ્યું, રમેશભાઈ તમે નિશ્ચિંત રહો, આ તમારું ધામ છે, બધું થઈ જશે. અને છતાંય શાસ્ત્રીજી સાથે કોન્ટેક્ટ કરવો હોય તો રાયપુરમાં કાંતિભાઈના સરનામે ટેક્સ કરી દો. કાંતિભાઈ સાથેના મારા પત્ર વ્યવહારનો એ પ્રારંભ. અને તરત જ કાંતિભાઈએ ટેક્સથી જવાબ આપ્યો કે શાસ્ત્રીજીએ કહ્યું છે આપ સુખેથી વૈષ્ણવોને લઈને આવો, બધું થઈ જશે. અને થઈ ગયું. આપણે આ સંસ્થાના ખૂબ ખૂબ ઋણી છે, ખૂબ ખૂબ ઋણી છે. શ્રી મહાપ્રભુના ચરણ કમળોમાં હું તો એટલી જ પ્રાર્થના કરું કે આ સંસ્થા હજી વધારે ફૂલે ફાલે. તમે આગળ જોજો, ભવન નિર્માણ થઈ રહ્યું છે, બીજા બ્લોક બની રહ્યા છે. આપણને ઓછા પડ્યા ને એટલે બની રહ્યા છે. અને એ સંજોગોમાં આ બધા બ્લોક એમને તો બનતા નથી, સેવા તો જોઈએ. તમારા કોઈને ભાવ થાય તો કાંતિભાઈને મુઠ્ઠી વાળીને આપજો. એક બીજું કામ આ શ્રી વલ્લભ સેવાનિધિ ટ્રસ્ટ સેવાનું કરે છે રાયપુરમાં. બહુ મોટી જમીન ઉપર ગુરુકુળ હાઈસ્કૂલ બનાવે છે, વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવે છે, હોસ્પિટલ બનાવે છે, સત્સંગ કેન્દ્ર બનાવે છે. 3 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. કાંતિભાઈ માગતા નથી, માગશે પણ નહીં. પણ આપણી ફરજ છે કે આપણાથી કઈ બને તો આ સેવા યજ્ઞમાં આપણે પણ એક મંત્રની આહુતિ આપવી. આપવાના સ્થાનો તો અનેક હોય, પણ કેટલાક એવા સ્થાનો છે કે જ્યાં આપવું જ જોઈએ. એમાંનું આ એક સ્થાન છે. જેમણે પોતાની જાત ઘસી નાખી છે એવા પૂજ્ય શાસ્ત્રીજી માટે એમના એક સ્વપ્નને સાકાર કરવા માટે આપણે થોડુંક આપીએ તો એ ઘણું બની રહેશે. એટલે આપ સૌને વિનંતી કરું કે આ સંસ્થાને તમારી પોતાની ગણીને તમારાથી જે બને તે આપતા જજો. અહીં ના આપી શકો તો ત્યાં જઈને પણ અહીં મોકલજો. અને ફરી આવશો ત્યારે જે વાવ્યો છે એનો જ લાભ આપણે લેવાનો છે.